નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 4 ની અંદર પતંગો વિષયમાં પાઠ 8 માં આવે છે ઘર ઘર કી કહાની. આ પાઠને લગતા જે કઈ વર્કબુક એટલે કે સ્વાધ્યાયપોથીને લગતા જે પ્રશ્નોના જવાબ છે એની આપણે ચર્ચા કરશું. વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. કયા જવાબ કે કઈ રીતે લખવા, સાથે પરીક્ષાની પણ આમાંથી તમે તૈયારી કરી શકો. તો વિડીયો અંત સુધી જોજો. બરોબર, શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી. પાઠ્યપુસ્તકના પાના નંબર 98 પરના ગીતમાં જેની વાત આવતી હોય તે ચિત્રની સામે રાઈટ કરવાની છે અને વાત ન આવતી એની સામે રોંગ કરવાનું છે. બરોબર, તો જ્યાં રાઈટ કરી છે તમે જોઈ શકો છો. ઉંદર, ચકલી, હાંસ, બકરી, ગાય, વંદો, સિંહ, ચામાચીડિયું, એ બધામાં રાઈટ. અને જે વાત જેની નથી આવતી ત્યાં આપણે શું કરી દેવાનું છે? રોંગ કરી દેવાનું છે. બરોબર, જેની વાત નથી આવતી ત્યાં શું કરશું આપણે? રોંગ. આ પહેલો પ્રશ્ન છે. ત્યારબાદ હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 2. પ્રાણીઓને તેમના રહેઠાણ સાથે જોડવાના છે. તો મધમાખી છે તો એની સાથે આવશે મધપૂડો. બરોબર, પછી ચકલી છે તો ચકલીની સાથે આવશે અહીંયા માળો. પછી કીડી કે ઉદેઈ એનો રાફડો, કરોળિયાનું ઝાડું, પછી ઉંદરનો દર, સિંહ છે તો એના ગુફા બોર્ડ, ને માણસ છે એનું ઘર. એવી રીતે જોડી દેવાના છે. રહેઠાણ સાથે જોડો. બરાબર, ત્રીજો પ્રશ્ન છે. ચિત્ર ધ્યાનથી જુઓ અને કહો. તો આવું ચિત્ર તમને આપેલું છે અને પ્રશ્નના જવાબ આપણે લખવાના છે. તો પેલું છે સિંહ ક્યાં છે તે ત્યાં શું કરતો હશે? બીજું છે ઘોડો સિંહની બોર્ડમાં શું કરતો હશે? ત્રીજું છે 5 પાલતુ પ્રાણીઓના નામ કહેવાના છે. ચોથું છે 5 જંગલી પ્રાણીઓના નામ કહેવાના છે. પાંચમું છે તમને કયું પ્રાણી પાળવું ગમે અને શા માટે. છઠ્ઠું છે સુગરીના માળામાં મધમાખીને શું તકલીફ પડતી હશે? સાતમું છે માણસ સુગરીના ઘરમાં રહેવા જાય તો તેને શું તકલીફ પડે? આઠમું છે સિંહ માણસના ઘરમાં રહેવા જાય તો તેને શું તકલીફ પડે? આ તમારી જાતે તમારા પ્રશ્નોના જવાબો આપવાના છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે. નીચેના પ્રશ્નના ઉત્તર લખો. જેમાં પહેલું છે પક્ષીઓ શામાં રહે છે? તો પક્ષીઓ માળામાં રહે છે. બીજું છે 5 પક્ષીઓના નામ લખો. તો કોઈ પણ 5 પક્ષીઓના નામ તમે લખી શકો, જેમ કે કબૂતર, ચકલી, મોર, પોપટ, કાગડો. ત્રીજું છે મધમાખીના ઘરને શું કહે છે? તો મધમાખીના ઘરને મધપૂડો કહે છે. ચોથું છે સુગરીના માળામાં કોણ છે? તો સુગરીના માળામાં મધમાખી છે. પાંચમું છે સિંહની બોર્ડમાં કોણ છે? તો સિંહની બોર્ડમાં ઘોડો છે. છઠ્ઠું છે ચિત્રમાં કયા પ્રાણી અથવા પંખીઓ તેમના ઘરમાં નથી? તો સિંહ બોર્ડમાં નથી, ઘોડો તબેલામાં નથી, મધપૂડા પાસે મધમાખી નથી, સુગરીના માળા પાસે નથી. સાતમું છે ચિત્રમાં શું શું દેખાય છે? લખો. પાણીમાં બતક તરે છે, સિંહ તબેલામાં દેખાય છે, ઘોડો ગુફામાં જોવા મળે છે, મધપૂડા પાસે ચકલી છે, મધમાખી સુગરીના માળા પાસે છે. આઠમું છે પાણીમાં શું દેખાય છે? તો લખવાનું છે. તો પાણીમાં બતક તરે છે. નવમું છે પાણીમાં રહેનારા પ્રાણીઓના નામ લખો. તો માછલી, બતક, મગર, કાચબો. પાંચમો પ્રશ્ન છે ચિત્ર ધ્યાનથી જુઓ ને સમજો. તો આ ચિત્ર તમને આપેલા છે અલગ અલગ. એના પરથી અહીંયા આપ્યું છે છઠ્ઠું કે વાક્ય વાંચો અને ચિત્રના ક્રમમાં લખો. તેમાં ઝેરી આંબાથી દૂર છે એ પહેલું આવશે.
ટોમ આંબા નજીક છે બીજું આવશે, જેરી ટેબલની નીચે છે ત્રીજું આવશે, ટોમ બરણીની અંદર છે ચોથું આવશે, જેરી બરણીની અંદર બહાર છે એ પાંચમું આવશે, ટોમ બરણીઓની વચ્ચે છે છઠ્ઠું આવશે, ટોમ ઝાડની પાછળ છે એ સાતમું આવશે, ટોમ ટેબલ ઉપર છે એ આઠમું આવશે. બરાબર, આ રીતે છઠ્ઠો પ્રશ્ન તમારામાં ગોઠવવાના છે. પછી સાતમો પ્રશ્ન છે, ચિત્ર ધ્યાનથી જુઓ અને કહો. આ રીતનું તમને ચિત્ર આપેલું છે. પેલું છે શું તમે જોકર જોયો છે ક્યાં? બીજું છે બાકડા ઉપર બેઠેલ વ્યક્તિના માથે શિંગડા કેમ હશે? ત્રીજું છે જોકરની ટોપી તમને મળી જાય તો તમે શું કરો? ચોથું છે શિંગડાવાળો રાક્ષસ તમારી પાસે આવે તો તમે શું કરો? પાંચમું છે તમારા નાટકમાં ભાગ લેવાનો હોય તો તમને જોકર બનવું ગમે કે રાક્ષસ ને કેમ? આ પ્રશ્નના જવાબ તમારે જાતે તૈયાર કરવાના છે, તમારી રીતે. પછી આઠમો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. પેલું છે જોકર ક્યાં ઉભેલો છે? તો જોકર ઝાડ પાસે ઉભેલો છે. બીજું છે બાળક ઉપર કોણ બાકડા ઉપર કોણ બેઠું છે? તો બાકડા ઉપર છે રાક્ષસ બેઠો છે. ત્રીજું છે છોકરી ક્યાં ઉભેલી છે? તો છોકરી ઝાડ પાસે ઉભેલી છે. ચોથું છે પીળા બૂટ કોણે પહેરેલા છે? તો પીળા બૂટ કોઈએ પહેરેલા નથી. પાંચમું છે ચિત્રમાં મોટા ઝાડ કેટલા છે? તો ચિત્રમાં મોટા ઝાડ 2 છે. નવમો પ્રશ્ન છે તમારી શાળા, ગામ, શહેરના બાગમાં કઈ કઈ વસ્તુ હોય છે તેની યાદી કરો. તો વૃક્ષો, બાકડા, ફૂલ છોડ, હિંચકા, લપસિયા, ઊંચક નીચક, રમતગમતના સાધનો, કસરતના સાધનો, લીલું ઘાસ, ચાલવા માટેની જગ્યા, આ બધી વસ્તુઓ હોય છે. 10મો પ્રશ્ન છે નીચેના રહેઠાણ ઓળખીને તેનું નામ સામે આપેલા ઉલટ-સુલટ નામમાંથી શોધીને લખવાનું છે. ધાબાવાળું પાકું મકાન છે, પછી આ નળિયાવાળું કાચું મકાન છે, પછી આ છે ટ્રી હાઉસ, આ છે ભૂંગો, બરાબર. પછી આ છે ઈગલું, આ છે શિકારા, આ છે ઝૂંપડી. એ રીતે સામે જે ચિત્ર આપ્યું છે એ રીતે જવાબ લખવાનો છે. 11મો તમામ પ્રશ્નના જવાબ કહેવાના છે. પેલું છે આ બધા ઘરમાંથી તમને કયું ઘર વધારે ગમ્યું ને કેમ? બીજું બધા ઘરમાંથી કયા ઘરમાં સૌથી વધુ સગવડો છે? ત્રીજું તમારે ઘર અને ભૂંગો, તમારું ઘર અને ટ્રી હાઉસ તથા તમારું ઘર અને રાફડો એની સરખામણી કરો. ચોથું તમે લીંપણ કરેલી જગ્યા ક્યાંય જોઈ છે? પાંચમું ભૂંગામાં ઉનાળામાં ઠંડક અને શિયાળામાં ગરમાવો શા માટે લાગતો હશે? છઠ્ઠું ટ્રી હાઉસમાં રહેતા બાળકોની નિશાળ કેવી હશે? સાતમું ટ્રી હાઉસમાં રહેતા બાળકો કેવી કેવી રમતો રમતા હશે? આઠમું રાફડામાં કયા કયા ઓરડા હોય છે? નવમું આપણે રાફડો બનાવવો હોય તો શું કરવું પડે? 10મું ટ્રી હાઉસ ફળિયું આંગણું હોય. 11મું ગાઓ. ધોરણ 3ની મયુરના પાના નંબર 20 પરની કવિતા એક ચકલો અને ચકલી આવે મેળવીને વાંચો અને ગાઓ. 12મો પ્રશ્ન છે ક્યાં વસ્તુ છે ઘરમાં વપરાય છે અહીંયા રાઈટ કરવાની છે. જેમ કે સિમેન્ટ છે તો સિમેન્ટ ટ્રી હાઉસ, પાકું મકાન ને મારા ઘરમાં વપરાય. લાકડું, ભૂંગો ને મારું ઘર. લોખંડ છે એ પાકું મકાન ને મારું ઘર. માટી છે એ રાફડો. ટાઇલ્સ છે એમાં પાકું મકાન ને મારું ઘર. કાચ છે એ પાકું મકાન, મારું ઘરમાં તમે કરી શકો. વાંસ છે ટ્રી હાઉસમાં. ઈંટ છે એ પાકું મકાન ને મારું ઘર. 13મો પ્રશ્ન છે આવું બોલનાર કયા ઘરમાં રહે છે તે લખવાનું છે. જેમ કે પેલું છે સૌથી વધુ મકોડા મને કરડે છે તો રાફડો. બીજું છે હું મારા ઘરમાં હોઉં તો શિયાળામાં ઠંડી કે ઉનાળામાં તાપ લાગતો નથી તો ભૂંગા. બીજું છે ખૂબ પવન ફૂંકાય ત્યારે મારું ઘર ઝોલા ખાય છે તો ટ્રી હાઉસ આવશે. ચોથું છે મારા ઘરને બારી બારણા નથી પણ મોટા મોટા કાણા છે તો એમાં આવશે રાફડો. પાંચમું છે મારું ઘર અડધું જમીનમાં ને અડધું જમીન ઉપર હોય છે એમાં આવશે ટ્રી હાઉસ. છઠ્ઠું છે મારી માને ઘર માટીનું લીપણ કરતા આવડે છે તો એમાં આવશે ભૂંગા. સાતમું છે મારા ઘરે રહેવા આવનારને રાત્રે ઊંઘમાં ચાલવાની આદત હોય તો તેના હાડકા ભાંગે જ ને એમાં આવશે ટ્રી હાઉસ. આઠમું છે ગોળાકાર ભૂંગળી મારા ઘરમાં એસીનું કામ કરે છે એમાં આવશે રાફડો. નવમું છે મારા અંદરના ભાગમાં રંગોળી અને ચિત્રો દોરેલા હોય છે એમાં આવશે ભૂંગા. 10મું છે ધરતીકંપમાં પણ મને નુકસાન થતું નથી એમાં આવશે ભૂંગો. 14મો પ્રશ્ન છે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
પેલું છે ભૂંગો ખાલી જગ્યાની ઓળખ છે તો કચ્છની. બીજું છે ઉનાળામાં ભૂંગામાં ખાલી જગ્યા હોય છે તો ઠંડક. ત્રીજું છે દિવાળી પહેલા ભૂંગામાં ખાલી જગ્યા કરવામાં આવે છે તો રંગ રોગાન. ચોથું છે ભૂંગા ખાલી જગ્યાના વાંસના ઉપયોગથી બનાવેલા ઘર છે તો એમાં આવશે ગાર માટી. પાંચમું છે વધારે વરસાદવાળા પ્રદેશમાં લોકો ખાલી જગ્યામાં રહે છે તો એમાં આવશે ટ્રી હાઉસ. છઠ્ઠું છે કીડી મકોડા ઉધઈ જેવા જંતુઓ ખાલી જગ્યા બનાવીને રહે છે તો આવશે રાફડો. સાતમું છે ઉધઈને ખાલી જગ્યા હોતી નથી તો જવાબમાં આવશે આંખો. 15મો પ્રશ્ન છે નીચેના પ્રશ્નના ઉત્તર પૂરા વાક્યમાં લખો. પેલું છે તમારું ઘર ક્યાં છે તો જવાબ આવશે મારું ઘર બેંક પાસે છે. બીજું છે તમારા ઘરમાં કેટલા ઓરડા છે તો મારા ઘરમાં 3 ઓરડા અને 1 રસોડું છે. ત્રીજું છે તમારા ઘરમાં તમને કઈ જગ્યાએ બેસવું વધારે ગમે છે તો જવાબ લખી શકો કે મારા ઘરમાં મને દાદીમાનો ઓરડો મને વધારે ગમે છે, ત્યાં હું વધારે બેસું છું. ચોથું છે તમને તમારું ઘર કેમ ગમે છે જવાબ લખી શકીએ કે મને મારું ઘર બહુ ગમે છે, તે બહુ સુંદર છે અને અમે લોકો સાથે મળીને રહીએ છીએ, તેથી મને મારું ઘર ગમે છે. પાંચમું છે તમારા ઘરમાં તમને કયો ફેરફાર કરવા જેવો લાગે છે તો જવાબ લખી શકો મારા ઘરમાં લાકડાના સોફાને બદલે સ્ટીલના સોફા રાખવા છે, બધી ખુરશીઓ લાકડાની રાખવી છે. છઠ્ઠું છે ઉદય શાના વડે રાફડો બનાવે છે તો જવાબ લખી શકીએ ઉદય પોતાની લાળ માટીમાં ભેળવી નાની નાની ગોળીઓ તૈયાર કરે છે, આ ગોળીને ઈંટોની માફક ગોઠવીને રાફડો તૈયાર કરે છે. સાતમું ભૂંગાની દિવાલો શાનાથી બને છે તો જવાબ લખી શકે ભૂંગાની દિવાલો ગાર માટી અને વાંસના ઉપયોગથી બને છે. આઠમું ટ્રી હાઉસ શેમાંથી બને છે જવાબ લખી શકીએ ટ્રી હાઉસ લાકડાના બનેલા હોય છે, તેમાં પણ આપણા ઘરની જેમ રસોડું ઓરડો જેવી એવી વ્યવસ્થા હોય છે. પ્રશ્ન નંબર 16 આડા અવળા અક્ષરોને યોગ્ય ક્રમમાં ગોઠવીને શબ્દ બનાવીને લખવાનું છે. આમાં આવશે ઓરડો પહેલામાં, બીજામાં આવશે ઉદય, ત્રીજામાં આવશે રસોડું, ચોથામાં આવશે રાફડો, પાંચમામાં આવશે ઉનાળો, છઠ્ઠામાં આવશે ભૂંગળી, સાતમામાં આવશે દિવાળી, આઠમામાં આવશે રંગોળી, નવમામાં આવશે દિવાલ, દસમામાં આવશે મકાન. 17મો પ્રશ્ન ઉત્તર પરથી પ્રશ્ન બનાવો. હાય પૂછે ઉદાહરણમાં મીરાએ મોજડી પહેરી તો પ્રશ્ન છે મીરાએ શું પહેર્યું. પેલું છે કીડીએ દર બનાવ્યું તો કીડીએ શું બનાવ્યું. બીજું છે રૂહાનાએ કેરી કાપી તો રૂહાનાએ શું કાપ્યું. ત્રીજું છે ઋષિએ યજ્ઞ કર્યો તો ઋષિએ શું કર્યું. ચોથું છે મુનિને ઉખાણા બહુ ગમે તો મુનિને શું બહુ ગમે. પાંચમું છે ધાબા ઉપર મોર આવે છે તો ધાબા ઉપર શું આવે છે. છઠ્ઠું છે 2001ના વર્ષમાં ધરતીકંપ થયો હતો તો જવાબ લખી શકે 2001ના વર્ષમાં શું થયું હતું. સાતમું છે ઉદયને આંખો હોતી નથી, જવાબ લખી શકે ઉદયને શું હોતી નથી. બ છે ઉદાહરણ નિહારની હોળી નાની છે અને પ્રશ્ન આપ્યો નિહારની હોળી કેવી છે. પેલું છે રુદ્રાક્ષનો મોબાઈલ સફેદ છે તો રુદ્રાક્ષનો મોબાઈલ કેવો છે. બીજું છે પિન્ટુએ કાળી બિલાડી પાડી તો પિન્ટુએ કેવી બિલાડી પાડી. ત્રીજું છે સૂર્ય તોફાની છોકરો છે તો સૂર્ય કેવો છોકરો છે. ચોથું છે શાળામાં મોટી લાઇબ્રેરી છે તો જવાબ લખી શકે શાળામાં કેવી લાઇબ્રેરી છે. આઠમું છે મને ખાટું મીઠું અથાણું ભાવે છે તો મને કેવું અથાણું ભાવે છે. છઠ્ઠું છે મેં પાકી કેરી ખાધી તો મેં કેવી કેરી ખાધી. સાતમું છે વાંદરાના બચ્ચા તોફાની હતા તો જવાબ લખી શકે વાંદરાના બચ્ચા કેવા હતા. આઠમું છે આશાએ કોરો કાગળ લીધો તો આશાએ કેવો કાગળ લીધો. ક છે ઉદાહરણ વાંદરો છાપરા ઉપર બેઠો છે. પ્રશ્ન છે વાંદરો ક્યાં બેઠો છે. પેલો છે માઇકલ બાકડા પાછળ સંતાયો તો માઇકલ ક્યાં સંતાયો. બીજું છે હું ટેબલ નીચે સંતાયો તો હું ક્યાં સંતાયો. બીજું છે મારા કાનમાં મધમાખી જતી રહી તો મધમાખી ક્યાં જતી રહી. ચોથું છે મેં લંચ બોક્સમાં મોબાઈલ મૂક્યો તો મોબાઈલ ક્યાં મૂક્યો. પાંચમું છે 5 મિત્રો નદી કિનારે ગયા તો 5 મિત્રો ક્યાં ગયા. છઠ્ઠું છે પતંગની નજર મેદાન તરફ ગઈ તો પતંગની નજર ક્યાં તરફ ગઈ. સાતમું છે પતંગો મસ્તીથી પાઠશાળામાં ગયો તો પતંગો ક્યાં ગયો. આઠમું છે દાદા દરરોજ કૃષ્ણ મંદિરે જાય છે તો દાદા દરરોજ ક્યાં જાય છે. 18મો પ્રશ્ન છે કયા પાઠનો કયો શબ્દ. પાઠનું નામ પેલું તમે શું ખાશો તો ખટખટ ઉપા ઉપ સિમરન રસગુલ્લા. બીજું ચાંદો પાણીમાં કોરોકટ તો ઉપવન ધમાલ મસ્તી યુક્તિ કુકરી તબાકો. ત્રીજું ખારા દરિયામાં મારી હોળી તો હોળી ને ગોદડી. ચોથું પાઠશાળામાં રમે પતંગો તો ગિલ્લી આમલી પીપળી ને ગિલ્લી. પાંચમું ખીણમાં તારા સાપુતારા તો વાઘ બારસ સોટી પ્રવાસ ને સૂર્યોદય. છઠ્ઠું તમને ચંદ્રક મળે
એમાં આવશે કુસુમ, ધમાચકડી, ઇન્જેક્શન, ચંદ્રકાંત ને પુરસ્કાર. પછી 7મું છે એમાં આ પાઠનું નામ આવડે છે, એમાં ગોપો ને ઉપવાસ. 8મું ઘર ઘર કી કહાની, એમાં ગારમાટી, ધરતીકંપ, બાખોરા ને બેંક. કંઈક નવું કરીએ, કુટકુટ કબીલોનું ચિત્ર જુઓ, કોણ કયા એકમમાં આવે છે તેનો ક્રમ લખો, દરેક વિશે એક વાક્ય લખો. તો પહેલો ક્રમ અહીંયા આપણે આપી દીધો છે, બરાબર. પછી બીજો ક્રમ અહીંયા વાંદરાનો, ત્રીજો ક્રમ અહીંયા આપેલો છે આપણે, પછી ચોથો ક્રમ અહીંયા છે, પાંચમો ક્રમ અહીંયા છે અને છઠ્ઠો ક્રમ અહીંયા છે. વાક્યો એના ઉપરથી લખવાના છે. બધા પ્રાણીઓ મયુરપુરીમાં પાર્ટી કરવા માટે ગયા છે, પહેલું. બીજું, વાંદરાઓ ઝાડ પર લટકીને ચાંદો પકડવા જાય છે, એ બીજું. ત્રીજું, ભૂલ ભૂલૈયામાંથી પોતપોતાનું વાહન ગોતે છે. ચોથું છે, પતંગો બધા સાથે ખુશ થઈને ફૂલથી રમવા લાગે છે. પાંચમું છે, બધા પ્રાણીઓ સાથે મળીને વાતો કરે છે. છઠ્ઠું છે, બગીચામાં જોકર અને રાક્ષસ દેખાય છે અને બાળકો તેને જુએ છે. ચાલો જરા હસી લઈએ. પહેલું, શિક્ષક, આ ચોપડી તમને કેવી લાગી? વિદ્યાર્થી કે મેં આ ચોપડી ક્યાં લખાતી છે? બીજું, મુન્નો કે છે, પપ્પા કાલે મેં રાતના 1:30 વાગ્યા સુધી અભ્યાસ કર્યો. પપ્પા કે શાબાશ બેટા, પરંતુ રાતના 11 વાગ્યા પછી તો આખે મહોલ્લાની લાઈટ જતી રહી હતી. હું કે ખરેખર? હું તો અભ્યાસમાં એટલો બધો તલ્લીન હતો કે મને તો ખબર જ ન પડી. પછી ત્રીજું કીધું છે, ત્રીજો જોક્સ છે. ગોટુ કહે છે, એક પત્ર લખી રહ્યો હતો, મોટું આવ્યું અને તેણે ગોટુને પત્ર લખતો જોયો. પત્રમાંના અક્ષર સાવ ગડબડિયા. એટલે મોટું કહે છે, ગોટુ તું શું કરે છે? ગોટુ કહે છે, પત્ર લખું છું. તો મોટું કહે છે, પણ તારા અક્ષર તો જો જરાય વાંચી શકાય તેવા નથી. કોને પત્ર લખે છે? ગોટુ કહે છે, મારી બહેનને. મોટું કહે, તારી બહેનને પત્ર કેવી રીતે વાંચી શકશે? ગોટુ કહે છે, એને ક્યાં વાંચતા આવડે છે? તાવા રમૂજી ટૂચકાઓ સાથે પણ તમને હસવાના આપેલા છે સંવાદો. તો અલગ અલગ જે પાઠને આધારે જે પ્રશ્નના જવાબો છે, આમાંથી ઘણા બધા પ્રશ્ન પરીક્ષામાં પૂછાતા હોય છે. ખાસ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્ર પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ન જોયેલા વિડીયોઝ ખાસ ચેનલમાં જઈને જોઈ લેજો. તમારા ધોરણના તમારા મિત્રોને મોકલજો. આવનારી પરીક્ષાની તૈયારી એમાંથી કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.